સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે પાટડી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાટડી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ફસાયેલી એક ગર્ભવતી મહિલાનું પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। માહિતી અનુસાર પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી, પરંતુ ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી 108 એમ્બ્યુલન્સ અથવા અન્ય કોઈ વાહન ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી। પરિવાર ભારે ચિંતામાં હતો અને મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો। આવી વિકટ પરિસ્થિતિમાં પાટડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મહિલાને ખાટલામાં ઉંચકી પાણી ભરાયેલા રસ્તાઓમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલ સુધી પહોંચાડી હતી। પોલીસની સમયસરની કામગીરીથી ગર્ભવતી મહિલાને સમયસર સારવાર મળી શકી હતી। આ માનવતાભર્યા રેસ્ક્યુ ઓપરેશનની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે જે આપણી પાણીની સમસ્યા હતી એ મોટાભાગે ઉકલી ગઈ છે। ધોળીધજા ડેમની મુલાકાત લઈને આજે એના લેવલ અને એના પાણીનો કેટલો આઉટફ્લો છે, ઇનફ્લો છે, તેની વિગતો માનનીય ધારાસભ્યશ્રી અને દંડકશ્રીની સાથે રહીને લેવામાં આવી। તેમજ આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ પાણી જશે ત્યાં લોકોને સાવચેત કરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા પણ લોકોને સાવચેત કર્યા છે। આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ગત રાત્રે 197 જેટલા લોકોને આપણા શેલ્ટર હોમ અને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા છે। એમની રહેવાની વ્યવસ્થા કરી છે, જેથી કરીને કોઈ જાનમાલની હાનિ ન થાય। સાથે સાથે તમામ જિલ્લાના લોકોને સાવચેત રહેવાની પણ મારી અપીલ છે કે જ્યારે આ હવે ડેમ આપણો પૂરો ભરાઈ ગયો છે અને આગળ જરૂર પડે તેમ પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીપૂર્વક ખસી જવા માટે અમારી અપીલ છે, જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય। સાથે સાથે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય ધારાસભ્યશ્રીઓના સંકલનમાં રહીને જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈપણને અગવડ ન પડે એ પ્રકારે આપણે પૂરેપૂરા સાવચેતીના પગલાં લીધા છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। આગામી દિવસોમાં અને આગામી કલાકમાં હવે કેવી પરિસ્થિતિ રહેવાની? હાલમાં જે આગાહી છે, આજે 3 કલાક સુધી આગાહી રેડ એલર્ટ છે, એટલે આપણે સાવચેતી તો રાખવાની જ છે અને આગળ પણ જેમ જેમ હવામાન બદલાતું રહેશે ને આપણને જે આગાહી મળે એ પ્રમાણે આપણે સાવચેતીના પૂરા પગલાં લીધા છે, તેમજ હજુ 24 કલાક માટે સંપૂર્ણ સાવચેતી આપણે રાખવાની છે। નર્મદાનું જે પાણી ઠાલવવામાં આવે છે બંધ થઈ જશે? એ આગળથી કેનાલમાંથી જે પાણી આવ્યું છે એ કેટલીક જગ્યાએથી આગળ ઉપરવાસમાં જે કંઈ વરસાદ થયો છે અને જે કંઈ પાણી આવ્યું છે એ આવતું હતું, પણ હવે એનો ઇનફ્લો પણ ઓછો થઈ ગયો છે। હાલ એકંદરે સાહેબ કેવી પરિસ્થિતિ છે જિલ્લાની? અત્યારે સંપૂર્ણ આપણી પરિસ્થિતિ સારી છે અને સંકલનમાં રહીને તમામ લોકોની સાથે આપણે સારી કામગીરી કરી રહ્યા છીએ અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારેની કામગીરી છે। અત્યારે સ્ટેટ હાઈવેના 6 રોડ બંધ છે R&B સ્ટેટના, તેમજ પંચાયતના જ્યાં કોઝવે ઓવરટોપિંગ થાય છે એવા લગભગ 30 રોડ આપણે બંધ કરેલા છે, જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય। છેલ્લા 3 દિવસથી વરસેલા વરસાદને કારણે જે જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યાં કોર્પોરેશન દ્વારા અન્ય નગરપાલિકાઓના માધ્યમથી પણ એ પાણીને ઉલેચવા માટે અને પાણીનો યોગ્ય નિકાલ થાય એ દિશામાં તંત્ર દ્વારા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે। અને આજે જ્યારે આ ધોળીધજા ડેમની મુલાકાત લીધી છે ત્યારે આપણા જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ અને અન્ય પદાધિકારીઓ સાથે જ્યારે ડેમ ઉપર વિઝિટ થઈ છે ત્યારે ડેમમાં પાણીનું પ્રમાણ અત્યારે 100% છે, જ્યારે ઉપરવાસ નાયકા ડેમ એ 65% ભરાયેલો છે। જો વધારે વરસાદ થશે અને નાયકા ડેમમાં પાણીની આવક વધારે થશે તો જે ડેમ ઓથોરિટીના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને પાણીના દરવાજા ધીમે ધીમે ખોલી અને નીચાણવાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જાનહાનિ કે માલહાનિ ન થાય એ પ્રકારનું પૂરતું ધ્યાન રાખી અને પાણીને છોડાવશે।
સરકાર તમામ પ્રકારના પ્રયત્નો આવી વિપરીત પરિસ્થિતિની અંદર લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારે પગલાં લઈ રહી છે. આજે શેલ્ટર હોમની પણ અમે વિઝિટ કરી અલગ અલગ 3 જગ્યાએ 197 જેટલા લોકોને આશ્રય આપી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા તેમને ત્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરી છે, જેની અમે આજે પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે. સાહેબ, જે ઓળખ અને વિઠ્ઠલગઢ બાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, પાટડીના છે, લીમડીના છે, ત્યાં બધા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોને તકલીફ પડી રહી છે, તો એ બાબતે પ્રશાસન શું કાર્યવાહી કરી રહ્યું છે? આમ તો પાટડી તાલુકાનું કોચાડા ગામ, ત્યાં 6 લોકો કોલસા પાડવા માટે અંદરના અંતરિયાળ વિસ્તારમાં ગયેલા, તે પાણીની વચ્ચે ફસાયેલા. તો જિલ્લા વહીવટી તંત્રના આપણા સમાહર્તા એવા શ્રી કલેક્ટર સાહેબે પાટણ કલેક્ટરનો સંપર્ક કરીને ત્યાંથી એમની એસડીઆર ટીમે એ 6 લોકોને એ પાણીમાંથી બહાર કાઢી અને એમનો જે નિવાસ હતો ત્યાં એમને શિફ્ટ કરી દીધા છે. સાથે સાથે જે ઓળખ લખતરવાળા રોડ ઉપર જે વરસાદને કારણે પાણી ભરાયું તે પણ પાણી ધીમે ધીમે ઓસરતા થયા છે. હવે આપણે જે પ્રકારે માનીએ છીએ તેવી મુશ્કેલી